નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તાપી નંબર 1 ન્યૂઝ, ગુજરાતનું અગ્રણી સમાચાર માધ્યમ। પ્રશાસનની ઘોર નિદ્રા। ગોપાલપુરા જામખડી માર્ગ 15 વર્ષથી બિસ્માર, માત્ર ભ્રષ્ટાચારના થીગડા વળાયા। લોકોના ટેક્સના પૈસાનું પાણી, હલકી કક્ષાના મટીરીયલથી કરેલું રિપેરિંગ ગણતરીના દિવસોમાં ધોવાયું। સ્થાનિકોમાં ભારે આક્રોશ। સરકાર એક તરફ ડિજિટલ ઇન્ડિયા અને પ્રગતિશીલ ગામડાઓની મોટી મોટી ગુલબાંગો પોકારી રહી છે, ત્યારે બીજી તરફ ગોપાલપુરાથી જમખડીને જોડતો મુખ્ય ગ્રામ્ય રસ્તો તંત્રની અણાવડત, આળસ અને કથિત ભ્રષ્ટાચારનું જીવતું જાગતું ઉદાહરણ બની રહ્યો છે। છેલ્લા આશરે 15 વર્ષ, દોઢ દાયકા જેટલા લાંબા સમયથી આ રસ્તાનું નવું ખાતમુહૂર્ત કે પાકો રોડ બનાવવાનું નસીબ ચોંટી ગયું છે। આ વિસ્તારના નાગરિકો માટે આ રોડ નહીં પણ યાતના માર્ગ બની ગયો છે। સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર, લાંબા સમયની રજૂઆતો બાદ વચગાળામાં તંત્ર દ્વારા રોડ રિપેરિંગનું નાટક તો કરવામાં આવ્યું હતું, પરંતુ તેમાં પણ માત્ર ભ્રષ્ટાચારની ગંધ આવતી હતી। આ રિપેરિંગ કામમાં એટલી નીચી કક્ષાનું થર્ડ ક્લાસ મટીરીયલ વાપરવામાં આવ્યું હતું કે ટૂંક જ સમયગાળામાં રોડ ફરીથી હતો એવો ને એવો જ બિસ્માર બની ગયો। માત્ર કાગળ પર કામ બતાવીને સરકારી નાણાંનો ધુમાડો કરવામાં આવ્યો હોવાના સીધા આક્ષેપો સ્થાનિકો લગાવી રહ્યા છે। તંત્ર કેમ મૌન? 15 વર્ષનો સમય ઓછો કહેવાય? શું પ્રશાસન કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? જી, આપનું નામ? મારું નામ આશીષ કુમાર રમેશભાઈ ગામિત। હું ગોપાલપુરાનો વતની છું અને આ રોડની અમે માંગ કરીએ છીએ કે જે ગોપાલપુરાથી જામખડી સુધીનો જે માર્ગ છે તે એકદમ ખરાબ થઈ ગયેલો અવસ્થામાં છે। તો આ રસ્તા પરથી અમારા ત્યાં સવાર સાંજ લોકો પશુપાલક છે અને સવાર સાંજ દૂધ ભરવા જાય છે, તો તે લોકોને પણ તકલીફ પડે છે। અને સાથે કે જામખડીમાં જે પશુપાલકનું દવાખાનું છે અને સાથે એક મનુષ્યનું દવાખાનું પણ છે, તો ત્યાં જવા માટે આવવા માટે પણ તેઓને તકલીફ પડે છે। તો અમારી ઈચ્છા છે કે આ રસ્તો જલ્દીથી જલ્દી બને। આશરે આ રસ્તો કેટલા વર્ષોથી નથી બન્યો? આ રસ્તો લગભગ જોવા જાય તો 15 વર્ષ થઈ ગયા જે રસ્તા તેવો ને તેવો હાલતમાં છે। થોડાક સમય માટે પૂરી જાય પણ તે હેવી વાહનો જવાથી તે પાછો તેવો ને તેવો થઈ જાય છે। તો અહીંયા જે એમ્બ્યુલન્સની સેવા મળે છે 108ની, તે અંદર સુધી ચોમાસા દરમિયાન આવે છે? આવે છે પણ તે લોકોને પણ તકલીફ પડે છે। ચોમાસામાં ઘણું અહીંયા રોડ પર પાણી ભરાઈ જાય છે, ઊંડા ખાડા થઈ જાય છે, એટલે એ લોકોને પણ તકલીફ પડતી હોય છે। તો આપ સરકારશ્રીને શું કહેવા માંગો છો? અમારી સરકારશ્રીની એટલી જ વિનંતી છે કે વહેલી તકે જેમ ચોમાસું આવે તે પહેલાં આ રસ્તો જલ્દીથી જલ્દી બની જાય તો સારું છે। તો સરકારશ્રીને અમારી ગ્રામજનો વતી એ જ માંગણી છે કે તમે અમને આ જલ્દીથી જલ્દી રસ્તો બનાવી આપે કે જેથી કરીને પશુપાલકોને કે બાળકો સ્કૂલે જતા હોય તેઓને કે પછી એક પ્રાથમિક સારવાર માટે જે એમ્બ્યુલન્સની હોય કે જે કંઈ પણ સારવાર હોય તે સારી રીતે થાય। તો સરકારશ્રીને એ જ વિનંતી કે તમે જલ્દીથી જલ્દી આ રસ્તાની કામગીરી પૂરી કરે। જી, મારું નામ પ્રિયંકાબેન પ્રફુલભાઈ ગામિત। હું ગોપાલપુરા દદરી ફળિયાની વતની છું। શું સમસ્યા છે? અમને આ રસ્તાની સમસ્યા છે। ખાડા ટેકરા થઈ ગયેલા છે બધા। વરસાદ ચોમાસાની ઋતુમાં બધા ખાડામાં પાણી ભરાઈ જાય છે, એટલે વાહનો રસ્તા પરથી પસાર થવું એટલે મોતના કૂવામાં ઉતરવા બરાબર છે। ચોમાસામાં અહીં ઘૂંટણસમાં પાણી અને કાદવનું સામ્રાજ્ય સર્જાય છે, જ્યારે બાકીની ઋતુમાં ધૂળની ડમરીઓ ઉડે છે, જેના કારણે સ્થાનિકો શ્વાસની બીમારીઓનો ભોગ બની રહ્યા છે। સૌથી ખરાબ હાલત ગર્ભવતી મહિલાઓ અને દર્દીઓની થાય છે, જેમને કટોકટીના સમયે હોસ્પિટલ પહોંચાડવા લોઢાના ચણા ચાવવા સમાન બની જાય છે। ગ્રામજનોનું કહેવું છે, અમે ટેક્સ ભરીએ છીએ, ભીખ નથી માંગતા। ગ્રામજનોનો આક્રોશ સાતમા આસમાને છે। સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં આ રોડનું ટકાઉ અને નવું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં નહીં આવે તો ઉચ્ચ સ્તરે રજૂઆત કરી ઉગ્ર આંદોલન છેડવામાં આવશે અને આગામી ચૂંટણીઓનો બહિષ્કાર કરતા પણ ગ્રામજનો અચકાશે નહીં। હવે જોવાનું એ રહે છે કે કુંભકર્ણની નિદ્રામાં પોઢેલું માર્ગ અને મકાન વિભાગ તેમજ સ્થાનિક વહીવટી તંત્ર જાગે છે કે પછી જનતાને આમ જ ખાડા ટેકરાવાળા રસ્તે હેરાન થવા માટે મજબૂર છોડી દેવાય છે। તાપી નંબર 1 ન્યૂઝ।